મજામાં અમે પણ મજામાં છે. આજે આપણે બનાવીએ છીએ પતરવેલી. આજે આપણે 7મું નોરતું છે તો નોરતાની અંદર શું છે કાંઈક તો શું છે ભગવાનને દરરોજ ભાણું દરરોજ બનાવીએ છીએ. પણ આજે રવિવાર હતો તો મારી છોકરી બધા પતરવેલિયા બને. પતરવેલિયા ઘણા સમયથી ખાધી ને અમારે ભાવનગર છોકરો ભાઈનો છોકરો પણ જતો એને પતરવેલિયા બહુ વળા જ તો એના માટે બનાવ્યા છે ને. પછી એક મારા શાળાજી છે શાળા એને પણ બહુ પતરવેલિયા હમણાં એને ફોન કરીને બોલાવવાના છે આપણે કે આવો ભાઈ પતરવેલિયા ખાવા એટલે બની જાય કમ્પ્લીટ. બાફા ઘણા આપણે બાફા મૂકી દીધો છે. પછી બીજો થાળી કમ્પ્લીટ થઈ ગયા છે. હવે એક બીજું હું તમને કાપડે જે ખાણ ચડે છે એ બતાવવા તમને જઈ રહ્યો છું એ પણ બતાવી દો તમને. જો આ છે અહીંયા આપણે પતરવેલિયા ખાણ ચડવા આવી ગયો છે. ભાઈ ખોલતો ચડી ગયા છે ના હજી કાચા છે. ઢાંકી દે કાચા છે એ તો હાવ કાચા છે કારણ કે એ ખાણ ચડવા હજી 50% પાક્યો છે. એટલે ચૂલા પર જ બનાવીએ છીએ અહીંયા. પછી વઘાર બનાવીને એ પણ વિડીયો કદાચ મૂકીએ પણ ન મૂક્યો સમયના અનુરૂપ કદાચ ન પણ મુકાય. હાલો નમસ્કાર. આપણે એક ઘાણ પતરવેલિયાનો પાકી ગયો છે મસ્ત કારણ કે એ ધગે છે એટલે હમણાં કંઈ શું છે કટિંગ નહીં થાય થઈ જાય પછી સરી છે ગોળ સકડા કરી નાખીએ પછી વઘારી નાખીએ પછી બીજું તો શું કરીએ. થઈ ગયો છે જો આ વઘાર આપણો કમ્પ્લીટ થઈ ગયો છે બરોબર. હવે આપણે પતરવેલિયા પણ અહીંયા આવી ગયા છીએ. હમણાં 2-5 મિનિટમાં આપણે વઘાર આપણો કરીએ એટલે હું તમને પાછો લાઈવ કરું વિડીયોમાં આપણે હું તમને બતાવી દઈશ. ખાસ તમે પતરવેલિયા કહેવા મને એ અમને બતાવજો. લાઈક કરજો કોમેન્ટ કરજો કારણ કે આપણે કોઈ રસોઈયા નથી પણ ઘરે ગમે જ્યારે ઘરે આપણે રાંધીએ છીએ બરાબર. તો ખાસ તમે લાઈક કરજો કોમેન્ટ કરજો. હાલો મિત્રો કેમ છો મજામાં? જો આપણે આ વઘાર કરી દઈએ છીએ પતરવેલિયાનો વઘાર આપણે કમ્પ્લીટ થઈ ગયા કારણ કે શું છે દુકાને વેચવાવાળા છે ને એને ખરેખર હોય અને અંદર હળી નથી ઓળા કરેલા આપણે વેચવા નથી ખાવા માટે છે એટલે આ રીતના આપણે કરી નાખ્યા છે. આપણો વઘાર કમ્પ્લીટ થઈ ગયો છે તો હમણાં આપણે વઘાર કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બતાવીશ. જો વિડીયોમાં જોઈ રહ્યો કારણ કે આ વઘાર થઈ ગયા પછી આપણે કેમ ટેસ્ટી બને છે એ તમને પૂછ્યું ભાઈ છે આપણે. અને જો આ પતરવેલિયા ચટણી વગેરેના બનાવ્યા છે. આ પતરવેલિયા આપણે ચટણીવાળા છે તો કારણ કે હું લાઇટ બીજી છે થોડું તમને જોવામાં મજા નહીં પણ કેમ બને છે લગભગ તો સ્વાદ પ્રમાણે તો બહુ વ્યવસ્થિત છે. એટલે આ પતરવેલિયા આપણે કમ્પ્લીટ થઈ ગયા છે. હવે જમી લઈએ. વિડીયો ખરેખર આપને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.